હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો જો અમે બધા તૈયાર થઈ ગયા છીએ અને અમે જઈશ જુનાગઢ। તો જો અમે બધા ત્યાં ચડશું અને તમને દર્શન કરાવશું। અમે શું કરીશ એ તમે જોતા રહેજો આગળ। અને જ્યાં એટલા બધા તૈયાર થઈ ગયા છે, જો તમે અને પેલું બે પાછળ છે। તો જો આપણે કોળી સમાજની વાડી આવી ગયા છીએ। તો જો અહીંયા ભગવાનનું મંદિર છે, તો દર્શન કરી લ્યો। ઘણાને ખબર જ હોય કોળી સમાજની વાડી છે આપણી, તો કોમેન્ટ તો કરજો। અહીં ભૂગ્યા છે, હવે પછી ડુંગર ઉપર ચડવું છે। અહીં ભગવાનના રસ્તામાં દર્શન કરીને પછી જાય છીએ ભવનાથ મહાદેવના દર્શન કરવા। તો જો પિયુષ ને અમે બધા જઈએ છીએ માનસીને। તો હાલો આપણે હવે ભવનાથ મહાદેવના દર્શન બધાને કરાવીને કરી લઈએ દર્શન। તો જુઓ તમે, જય ભવનાથ મહાદેવ। મરઘી કુંડના દર્શન કરી લે, જો અહીં ફોટા પાડવાનું તમારે પિયુષને માનસીને ચાલુ કરી દીધું છે। મરઘી કુંડ છે, જો સિક્કા કેટલા પડ્યા છે। ખૂણામાં રહ્યો ને મેળો હોય ને ત્યારે બધા ના આવે। અહીંયા જો કાસબો વતન છે મહાદેવના, જો દર્શન કરી લો। હર હર મહાદેવ। માછલી વતન ઝીણી ઝીણી છે, બહાર નીકળી ગયા। ભગવાન બધા ભગવાનના મંદિર છે। તો જો ભવનાથ મહાદેવના દર્શન કરી લીધા ને પછી જવું છે હવે ડુંગર ઉપર અંબાજી। તો લિફ્ટમાં બેસવાનું છે, તો હાલો મહાદેવના દર્શન કરી લ્યો। તો જો રોપે ચાલુ છે, પણ આમ પાછળથી જવાનું છે, તો પાછા વેડા। તો જો આ બાજુ આવી ગયા, વરસાદ ચાલુ છે ને હવે ટિકિટ લેવાની। વરસાદ અંદર આવી ગયા, ટિકિટ લેવાની। તો જો એ ટિકિટ લેશે ને માનસી પૈસા દેવાની છે, એના ભાગના બેને, પૂર્વિશાને બેને એને વાપરવા આપ્યા છે। બતાવો ટિકિટ, બતાવો, ફોટા પાડી દે। હાલવાનું ચાલુ કર્યું છે, હવે આ બાજુથી બિહાર છે, પછી વારો આવી જાય। પૂર્વિશા તો મારો હો જો આવી રીતે કંઈક ટિકિટ બધાની ચેકિંગ કરી લીધી। હવે અહીંયા ફોટો પાડવાનો છે, મસ્ત મસ્ત બધું અંદરની સાઈડ છે। હમણાં વારો આવી જાય એટલે આપણે લિફ્ટમાં બેસી જવાનું છે। તો માનસીને ફોટો પાડવો છે, તો પિયુષ સારા ફોનમાં ફોટા પાડી દે। હાલો ગાયક બધા ફોટા પાડવા રહી જાઓ। ટિકિટ ચેક કરી દીધી ને હવે પછી જવાનું, બેસવાનો વારો આવી ગયો। હલો જલ્દી બેસી ગયા કંઈક। હા 3:20 3 ને બેસવાનું છે। ચાલો આપણે બેસવાનો વારો આવી ગયો છે ને ધીમે ધીમે થઈ છે ચાલુ। બંધ નહીં કરવાનું, હાલો બારી થઈ ગઈ બંધ, હવે કઈ અવાજ નહીં। હવે ચાલુ જો મિનિટ જો એટલે હવે તો ઓહો તમા મજા પડી ગઈ કા તમા ફોટો પાડવા આમાં હેઠો ન પડે બારી આ બારી તમારી આ બારી એ ભલા હેઠું પાછું લે અરે હા આમાં આયો કે કોઈ બે નથી આયલું જાય આ સડવું જોઈને તમાર વજન વધી જાય। એ ઉભા ઉભા નો ઉતરે આવજો ઓ તમા પછી ઉતરીને ચડી જાવ પેલા, તો એ પછી ઉતરીને જવાનું છે। તો મજા પડી 300 છે લઈ દેવા। ના ઉતરી જાવ, ના ઉતરી જાવ છે। ઓલો વરસાદ જ નતો, ઓલો પાણો જોવા જાવું છે। ક્યાં હે પાણો? કયો પાણો? ઓલો આ માથ મારી દીધો છે ઠેક, ઓલ રાણક દેવડી થાપવા માર્યો ઈ।
તમે એક જવા દો ઠાઈ જાય છો તો. હાલો વિડીયો અહીંયા હે ને એટલે અમે જો હેલિકોપ્ટરમાં બેઠા છે એનું કરે માળા દેખાય છે. આવી ગયા આજે જો આ વાદળમાં જ જવાનું છે. આય તમા આપણે એ બાજુ નહીં જવાનું હેઠું પડે. હાલી જાય. આમ જો કેવો પથ્થર છે લે. આ ઓલી બાજુ કેવા સીડી ને પગથિયા ભલા ઓલી બાજુ મને ઓલું બહુ ગયું હા આ હેલિકોપ્ટરમાં આવું દેખાય જો હેઠે હા કોરો એવું. પથ્થર આમ તો પાણી કેવું આયલું જાય જોયા જેવું છે હવે પૂગવા આવ્યું છે ને એવું અરે હજી ઘણું આગળ ના ના હવે પૂગવા આવી ગયું હોય કેવો પથ્થર હે મોટો એટલે આયા તો પગથિયા હવે હવે આ બનાવવા વાળાને ધન્યવાદ દેવાયો પૈસા લઈ ગયા છે. હવે આયલી એ પપ્પા હવે ટાઢું ટાઢું લાગે છે. બારીઓ બંધ કરી દો ના ના વાદળા અંદર આવવા દે. આવો વાદળા અંદર આવો. એ હાચું કા આવે છે જો. હા ધુમાડા આવે બંધ કરી એ રેવા દ્યો. બંધ કર બંધ કરી દેવાય બંધ કર અંદર વાદળા આવે ખેસ ખેસ. એ ભલે લાંબી નો એક યાર ભલે ને તો ગરમી થાય છે ના ના વી આર ઇન બાદલ એ વાદળા કેવા આવે છે જો. જય ગિરનારી જય ગિરનારી બોલો તો ખરા તમે યે 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 જો 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 જો. જય ગિરનારી બોલો એ દમા જય ગિરનારી કે જય ગિરનારી આમ કહો, જય ગિરનારી જય ગિરનારી હા કોઈ ના આમ જો બરફ માંથી આવતા હોય ને એમ આવે એ આમ જો તાડો બરફ પાછળ બરફ. હેઠે કઈ દેખાડે પથ્થર વચ્ચે પાછું જંગલ જેવું આવી ગયું યલ તમારો ડો કઈ દેખાતું બંધ થઈ ગયું. અને હવે થાવ દુહાડા થોડુંક થોડુંક દેખાય છે જો. મને કાનમાં કઈક થવા મને કઈક થાય કાનમાં મને કઈક થાય. મને એક ને થયું યો હાલે. હવે જો પૂગી ગયા છે બારી બંધ કરો તો વાંધો થશે જો હવે આવી ગયા ખોલે ખોલે બાપા ખોલે ઉતરવા તો હા ઓટોમેટિક ખુલે હો ભાઈ એટલે પણ હાલે છે હો. જો અહીંયા આવી ગયા અહીંયા વાદળા જેવું જ છે જો ધુમ્મસ છે અહીંયા તો અહીંયા એવું કે આ વાદળા અંદર રખડે છે તું હે હા આમાં જો રોપિયોમાં અહીં ફૂગી ગયા આપણે એટલે અહીં બહાર તો વરસાદ લાગે છે કે ધુવાડા છે હે વરસાદ છે કે ધુવાડા તમારો ડોહો પવન છે હા હાલ આમ છે આમ પણ છે આ અંબાજીમાનું મંદિર હોય એવું લાગે ચુંદડિયું ને એવું છે તો હાલો આપણે દર્શન કરી લઈએ ચંપલ કાઢો ચંપલ કાઢો તો આ અંબાજીમાનું મંદિર છે જો અહીંયા ચંપલ પાર્કિંગમાં મૂકી દીધા બધા અમે અને હાલો હવે દર્શન કરવાના છે તો અંબાજીમાને મંદિરના પગથિયા છે બધા જો દર્શન કરવા હાલવા માંડ્યા છે તો જો હાલો હવે આ મંદિર ઉપર આવી ગયા ટંકોરો વગાડી લે અંબાજીનો સિંહ છે જો અહીંયામાં અંબાજીમાં હવે નીચે ઉતરતા જઈશું અને રસ્તામાં જો આ મંદિર આવ્યું શેનું મંદિર છે કોમેન્ટ કરજો કેટલું મસ્ત છે કોતરેલી બધી મૂર્તિઓ છે પગ ધરું જ મીડા પૂરી હાલો હવે હાલો કંઈક ખાઈ લઈશું પછી અને પેલા જો કેવા પથ્થર મોટા મોટા છે એ જ છે આપણે ઉતરતા ને દેખાતા એ જોઈજે લે તો અહીંયા જો મંદિર છે મહાદેવ છે કાળકામાં છે દત્તાત્રેયમાં બધે મંદિર છે અહીં રસ્તામાં ડુંગરની તકમાં છે તો જો અહીંથી આમ ઉતરવાનું છે આવી રીતે બધી ફરતું ફરતું ઉતરવાનું આમ જો વાદળા કેવા દોડ્યા છે જોજે હાલો વૈરું વૈરું છે હા
પાણી કેવું મસ્ત ને આવેલું આવે સમજો આ ડુંગર ઉપર કેવડા પથ્થર છે ધાર્મિક ને બે તો આગળ ઊભા છે હજી જ્યાં રાણક દેવડીને થાપો લાગે છે તો હાલો આપણે જોઈ ઓહો ફોટા પાડે તો જો પાણો રહ્યો ને એ ઓલા પણ જુનાગઢ રહ્યો ને ત્યાંથી ના માસ લાંબો કર્યો ઠેક હા હાલો તો એ બાજુ ઇતિહાસનું કંઈક કહેજો તમને ખબર હોય તો આપણને હાલો આ પાણા જામનામ ચોટા રહ્યો આ જો જુનાગઢ દેખાઈશ કે ત્યાંથી ને રાણક દેવડીએ હાથ લાંબો કર્યો ને તો અહીંયા જો આ પથ્થરને અટકાવી દીધો અહીંયા તો આ રાણક દેવડીને થાપો છે આ પથ્થરે અને આ છે જંગલ જુનાગઢનું આપણે આમાં પરિક્રમા કરી હતી પણ ક્યાં રસ્તો આવી આપણને તો ખબર હોય નહીં છે રાણક દેવડી થાપો તો આ એ પથ્થર છે જો અહીં જો કંઈક બંગડીયું ચુંદડીને એવું હોય તેને ચડાવતા હોય છે કોઈક માનતા હોય ને તો જોઈ લે ક્યાં લખેલા છે કે 2005 હા અહીંયા બોર્ડ મારેલું 25 ચાલુ છે પીસને ધાર્મિકને માનસિક હાલવા જ માંડ્યા નજારો કેવો દેખાય છે બધા પથ્થરની ધકમાં થયેલા આવે છે તો હવે અમે જો 1500 પગથિયા ઉતરવાના રહ્યા છે ધીમે ધીમે હાલવા માંડ્યા ને ધમો સૌથી આગળ છે ક્યાંય દેખાતોય નથી અને અહીંયા રોપવે છે આ બધા એલા આવે છે રોપવે ઊભી રહી ગઈ અમે ગયા ત્યારે એમ જ ગયા હતા હવે કીધું આ બધું પર્વત પહાડનો આનંદ લેતા જાય ધમો ધમો કહેતો તો મારા જ નહીં એટલે એ જ આગળ વહી ગયો અમારું મૂડ બગડી અમે અમારે 1500 પગથિયા ઉતરવાના રહ્યા છે એટલે ધમોભાઈ આવી ગયો છે મોજમાં અને માંડ્યો છે દોડવા આ ધમા ઉભો જ રે બધાને નાખું ને સુકા કાકર લઈ એકલો મારો બેટો કોણ તમો ને કાકા ને પલો તણે ગયા નાવા ના માન ના ચાલે હા જો તો બસ જા પૂરી તાર જાવ